Assalamu alaikum to all my dear students. I am Fazila Parekh from AI Mullah High School, Umarwara, Standard 9, Subject English. Students, today we learn Read 19. Magic in Fantaland. મેજિક એટલે કે જાદુ. જાદુ તો તમને બધાને ગમતું જ હશે, ગમે ને? તો આજે આપણે જાદુ વિશે ભણવાનું છે. તો ક્યાંના જાદુ એટલે કે મેજિક ઇન ફેન્ટાલેન્ડ. ફેન્ટાલેન્ડમાં જાદુ. ચાલો તો આપણે આ પાઠને જોઈએ. વન્સ અપોન અ ટાઈમ કિંગ રોવિન રૂલ્ડ ઓવર ફેન્ટાલેન્ડ. He had 12 daughters. It was difficult to find 12 princes for them. Robin wrote letters to all the nearby kings. Send your sons to my place. There will be a grand feast and dance every night. If your son is selected by any of my daughters, he will become my son-in-law. Many princes come to Fantaland. They ate tasty dishes and dance with 12 princes. The princes danced all the night, but they did not select any of the princes. They talked after marriage. It is not possible to dance so much and enjoy like this. જુઓ અહીંયા આ ફેન્ટાલેન્ડમાં જાદુની જે વાત છે તે પાઠની અંદર આપણે આ ચિત્રના અંદર જોઈ શકીએ છીએ કે પાર્ટી જેવું ચિત્ર આપણને દેખાઈ રહ્યું છે કે બધા ડાન્સ કરી રહ્યા છે એકબીજાની સાથે, બરાબર? તો આ જે છે તે પાઠની અંદર આપણે આગળ જોઈએ. વન્સ અપોન અ ટાઈમ કિંગ રોવિન રૂલ્ડ ઓવર ફેન્ટાલેન્ડ. રૂલ્ડ એટલે કે રાજ કરવો. તો અહીંયા શું કહે છે? એક સમયે, વન્સ અપોન અ ટાઈમ એટલે કે એક સમયની વાત કરી છે. શું વાત કરે છે? કે તે સમયે કિંગ રોવિન એટલે કે રાજા રોવિન રાજ્ય કરતો હતો. હી હેડ 12 ડોટર્સ. 12 ડોટર્સ એટલે કે બાળપુત્રીઓ. તેને બાળપુત્રીઓ હતી. It was difficult to find 12 princes for them. ડિફિકલ્ટ મુશ્કેલ હોય ને, બાળ છોકરીઓ છે, બાળ છોકરીઓ માટે વર શોધવા કંઈ સહેલું કામ છે નથી. તેમને માટે બાળ રાજકુમારો શોધવાનો કેટલા? 12 પ્રિન્સેસ એટલે કે બાળ રાજકુમારો શોધવાનું મુશ્કેલ હતું. રોવિન રોટ લેટર્સ ટુ ઓલ ધી નિયરબાય કિંગ્સ. રોવિન જે રાજા છે તેણે નજીકના બધા રાજાઓને પત્ર લખ્યા. સેન્ડ યોર સન્સ ટુ માય પ્લેસ. તમારા પુત્રને મારા મહેલે મોકલો. ધેર વિલ બી અ ગ્રાન્ડ ફીસ્ટ. ફીસ્ટ એટલે કે અ સ્પેશિયલ મેલ ફૂલ સેલિબ્રેશન. પાર્ટી હોય ત્યાં સ્પેશિયલ ખાવાનું હોય ને, મેરેજ હોય તો તેમાં પણ એક સ્પેશિયલ ફૂડ હોય, ખાવાનું હોય. ફીસ્ટ એટલે કે સ્પેશિયલ ખાવાનું, બરાબર? ભવ્ય મેજબાની. તો જુઓ શું કહે છે? ધેર વિલ બી અ ગ્રાન્ડ ફીસ્ટ. રોજ રાત્રે ફીસ્ટ એન્ડ ડાન્સ એવરી નાઇટ એટલે કે રોજ રાત્રે એક ભવ્ય મિજબાની અને નૃત્ય થશે. ઇફ યોર સન ઇઝ સિલેક્ટેડ બાય એની વન ઓફ માય ડોટર્સ, હી વિલ બીકમ માય સન ઇન લો. સન ઇન લો એટલે કે જમાઈ, બરાબર? તો શું કહે છે કે ઇફ યોર સન ઇઝ સિલેક્ટેડ એટલે કે જો તમારો પુત્ર મારી એક પુત્રી દ્વારા પસંદગી પામશે તો તે મારો જમાઈ બનશે. મેની પ્રિન્સીસ કમ ટુ ફેન્ટાલેન્ડ. ઘણા રાજકુમારો ફેન્ટાલેન્ડ આવ્યા. ધે એટ ટેસ્ટી ડિશિસ એન્ડ ડાન્સ વિથ 12 પ્રિન્સીસ. તેમણે સ્વાદિષ્ટ ભોજન, ટેસ્ટી ડિશિસ એટલે કે સ્વાદિષ્ટ ભોજન લીધા અને 12 રાજકુમારીઓ સાથે નાચ ગાન કર્યા. The princess danced all the night, but
they did not select any of the princess. જુઓ, રાજકુમારીઓ શું કરતી હતી? આખી રાત રાજકુમારીઓએ નૃત્ય કરતી, પરંતુ એકેય રાજકુમારને તેમણે પસંદ કર્યા નહીં. They thought after marriage it is not possible to dance so much and enjoy like this. તેમણે વિચાર્યું, તેઓ શું વિચારતી હતો? આફ્ટર મેરેજ એટલે કે લગ્ન પછી આટલા બધા નાચગાન કરવાનું અને આ રીતે મોજ માણવાનું શક્ય નથી. આવું રાજકુમારીઓ વિચારે છે, તેથી તેઓ કોઈ પણ રાજકુમારને પસંદ કરતી નથી. Soon the king was tired of feast and dinners. He sent all the princes back. He told his daughters that they would go to sleep at 10 o'clock every night. He also said, I am not going to spend for new dresses and 12 pairs of shoes every day. જુઓ, એ કોઈ પણ છોકરાને કોઈ પણ રાજકુમારને પસંદ નથી કરતી, તો હવે રાજા શું કરશે તે જુઓ. Soon the king was tired of feast and dinners. થોડાક જ સમયમાં રાજા, ફિસ્ટ એટલે કે મિજબાની, તો રાજા મિજબાનીઓ અને ડિનર્સ એટલે કે ભોજનોથી, ખાણીપીણીથી કંટાળી ગયો. હી સેન્ટ ઓલ પ્રિન્સેસ બેક. તેણે બધા રાજકુમારોને પાછા મોકલી દીધા. હી ટોલ્ડ હિઝ ડોટર્સ ધેટ ધે વુડ ગો ટુ સ્લીપ એટ 10 o'clock એવરી નાઇટ. તેણે તેની પુત્રીઓને શું કહ્યું? દરરોજ રાત્રે 10 વાગ્યે સૂઈ જવા ફરમાન કર્યું. હી ઓલ્સો સેડ, I am not going to spend for new dresses and 12 pair of shoes every day. તેણે પાછું સાથે શું કહ્યું? હું નવા ડ્રેસ અને પગરખા, શૂઝ એટલે કે પગરખા, જૂતાના બાળ જોડીઓ પાછળ રોજ પૈસા ખર્ચવાનો નથી. આવું રાજા એમની પુત્રીઓને કહે છે. હવે શું થશે? Do you think king was right in taking this decision? How? તમને લોકોને લાગે છે કે રાજા તેના નિર્ણયમાં સાચો હતો? ઇફ હા, તો કેવી રીતે? ઇફ ના, તો કઈ રીતે? The 12 princes slept in 12 beds in a big bedroom. They had a nurse. She took care of them and wished the good night. Every morning, the nurse woke them up. She always found their dresses a little bit dirty and shoes worn out. So, the nurse showed the 12 pairs of shoes to the king and said, Your Majesty, every night I lock the door, but the princes go out somewhere and dance. I ask them, but they just laugh. I do not know what to do. જુઓ, હવે શું થાય તે? The 12 princes slept in 12 beds in a big room. બાળ રાજકુમારીઓ એક મોટા શયનખંડમાં, એક મોટા બેડરૂમમાં, બાળ પઠારીઓમાં સૂતી હતી. એટલે કે બધા એક જ રૂમની અંદર બાળ પઠારી કરેલી હોય છે, તો બાળ પઠારીઓમાં સૂતી હતી. They had a nurse. તેમની પાસે એક પરિચારિકા હતી. નર્સ એટલે પરિચારિકા, એ લોકોની ટેક કેર કરવાવાળી, બરાબર. She took care of them and wished the good night. તે તેમની સંભાળ રાખતી અને તેમને શુભ રાત્રિ પાઠવતી. Every morning the nurse woke them up. રોજ સવારે પેલી પરિચારિકા એટલે કે નર્સ તેમને જગાડતી. She always found their dresses a little bit dirty and shoes worn out. Worn out એટલે કે torn due to overuse. વધારે પડતા ઘસાઈ ગયેલા હોય ને જૂતા, તે રીતના. She always found their dresses a little bit dirty. તે દરરોજ જ એમના તેઓના ડ્રેસ થોડાક ગંદા થઈ ગયેલા અને જૂતા પગરખા
ઘસાઈ ગયેલા જોવા મળતા. સો ધ નર્સ સોડ 12 pairs ઓફ શૂઝ ટુ ધી કિંગ. તેથી નર્સ શું કરે છે? પરિચારિકા પેલા 12 જૂતાની જોડીઓ રાજાને બતાવીને કહે છે. શું કહે છે? એન્ડ સેડ, યોર મેજેસ્ટ્રી, એવરી નાઇટ આઈ લોક ધી ડોર, બટ ધ પ્રિન્સેસ ગો આઉટ સમવેર એન્ડ ડાન્સ. શું કહે છે? સેના ઉપરથી એ લોકોના કપડાં ગંદા હોય છે અને એ લોકોના જૂતા એકદમ ઘસાઈ ગયેલા હોય. તો તેના આધારે શું કહે છે કે યોર મેજેસ્ટ્રી એટલે કે નામદાર, રોજ રાત્રે હું બારણાને તાળું મારી દઉં છું, છતાંય રાજકુમારીઓ ક્યાંક બહાર ચાલી જાય છે અને નૃત્ય કરે છે. આઈ આસ્ક ધેમ બટ ધે જસ્ટ લાફ. હું તેમને પૂછું છું પરંતુ તેઓ માત્ર હસે છે. આઈ ડુ નોટ નો વોટ ટુ ડુ. મને ખબર નથી પડતી કે મારે શું કરવું જોઈએ. આ રીતે નર્સ રાજાને કમ્પ્લેન કરે છે. બરાબર? આગળ જુઓ. ધ કિંગ હેડ એન આઈડિયા. He sent his soldiers in the villages of Fentaland. They announced, the king Robin wants to find out a secret. The princess goes somewhere during the night. Whoever finds out the secret within 3 days can marry a princess. Many young men tried, but nobody could find out the secret. જુઓ શું થાય છે? ધ કિંગ હેડ એન આઈડિયા. રાજાને એક આઈડિયા આવે છે, એક વિચાર આવે છે. હી સેન્ટ હિઝ સોલ્ડર ઇન ધી વિલેજ ઓફ ફેન્ટાલેન્ડ. તેણે તેના સૈનિકોને ફેન્ટાલેન્ડના ગામડામાં મોકલ્યા. ધે અનાઉન્સ્ડ. તેમણે ઢંઢેરો પીટ્યો. ધ કિંગ રોવિન વોન્ટ્સ ટુ ફાઇન્ડ આઉટ અ સિક્રેટ. રાજા રોવિન એક રહસ્ય શોધવા માંગે છે. ધ પ્રિન્સેસ ગો સમવેર ડ્યુરિંગ ધી નાઇટ. રાજકુમારીઓ રાત્રિ દરમિયાન કોઈક સ્થળે જાય છે. હોવેવર ફાઇન્ડ્સ આઉટ ધી સિક્રેટ વિથિન 3 days કેન મેરી અ પ્રિન્સેસ. જે કોઈ 3 દિવસમાં આ રહસ્ય શોધી લાવશે તે એક રાજકુમારી સાથે લગ્ન કરી શકશે. મેની યંગ મેન ટ્રાઇડ બટ નોબડી કુડ ફાઇન્ડ આઉટ ધી સિક્રેટ. ઘણા યુવાનોએ પ્રયત્ન કર્યો પણ કોઈ પણ આ રહસ્ય શોધી શક્યું નહીં. તમને લોકોને શું લાગે? એવું તો કયું રહસ્ય હશે કે તેઓ રાત્રે ક્યાં જતી હશે? ગેસ, અનુમાન કરો. વેર કુડ ધી પ્રિન્સેસ ગો? રાજકુમારીઓ ક્યાં જઈ શકે? થિંક, અનુમાન લગાવો. One day, a stranger came to Fentaland and saw a woman picking up firewood. He helped her. So she thanked him and said, "You are a nice young man. Who are you? Can I help you?" "My name is Mihir. I come from the nearby country Dreamland. I want to find the secret about the princess of King Robin. Can you help me to find it out?" જુઓ શું કહે છે? વન ડે અ સ્ટ્રેન્જર કમ ટુ ફેન્ટાલેન્ડ. સ્ટ્રેન્જર એટલે કે અજનબી, અનનોન વ્યક્તિ. એક અજાણ્યો એક દિવસ ફેન્ટાલેન્ડમાં આવ્યો. એન્ડ સો અ વુમન પિકિંગ અપ ફાયરવુડ. અને તેણે એક સ્ત્રીને ફાયરવુડ એટલે કે બળતણ બાળવા માટેના લાકડા, પિકિંગ અપ એટલે કે વેણતા. તેણે એક સ્ત્રીને બાળવાના લાકડા વેણતી જોઈ. હી હેલ્પ્ડ હર. તેણે તે સ્ત્રીને, પેલી સ્ત્રીને મદદ કરી. સો સી થેન્ક્ડ હિમ. તેથી તેણે તેનો આભાર માન્યો. એન્ડ સેડ અને કહ્યું, યુ આર અ નાઇસ યંગ મેન. તું એક સારો યુવાન છે, ફુતરો યુવાન છે. હુ આર યુ? તું કોણ છે? કેન આઈ હેલ્પ યુ? હું તને મદદ કરી શકું?
આ રીતે પેલી સ્ત્રી પૂછે છે. માય નેમ ઇઝ મિહિર. મારું નામ મિહિર છે. આઈ કમ ફ્રોમ ધી નિયરબાય કન્ટ્રી ડ્રીમલેન્ડ. હું નજીકના ડ્રીમલેન્ડ દેશમાંથી આવું છું. આઈ વોન્ટ ટુ ફાઇન્ડ ધ સિક્રેટ અબાઉટ ધી પ્રિન્સેસ ઓફ કિંગ રોવિન. જુઓ, આ પેલો મિહિર કરીને જે છોકરો છે તે પેલી સ્ત્રીને શું કહે છે? હું રાજા રોવિનની રાજકુમારીઓ વિશેનો ભેદ ઉકેલવા માંગુ છું. કેન યુ હેલ્પ મી ટુ ફાઇન્ડ ઇટ આઉટ? તમે મને એ ઉકેલી આપવામાં મદદ કરશો? આ રીતે પેલી સ્ત્રીને કહે છે. ધ ઓલ્ડ વુમન ક્લોઝડ હર આઈઝ ફોર અ વાઇલ. Now I see that. She started telling. The princess will give you a glass of juice with some medicine in it. Do not drink that juice, otherwise you will fall asleep. And here are 3 magic seeds. When you eat a seeds, nobody can see you during the day. Mihir took the seeds, thanked the old lady and went to the palace. જુઓ, હવે પેલી સ્ત્રી શું કહેશે? શું તે સ્ત્રી એને મદદ કરશે? ધ ઓલ્ડ વુમન ક્લોઝડ હર આઈઝ ફોર અ વાઇલ. થોડી વાર સુધી ઓલ્ડ વુમન એટલે કે વૃદ્ધ સ્ત્રીએ પોતાની આંખો મીચી રાખી, બંધ કરી રાખી. પછી શું કહે છે? નાવ આઈ સી ધેટ. હવે મને દેખાય છે કે આઈ સ્ટાર્ટેડ ટેલિંગ. સી સ્ટાર્ટેડ ટેલિંગ. તેણે કહેવા માંડ્યું. ધ પ્રિન્સેસ વિલ ગીવ યુ અ ગ્લાસ ઓફ જ્યુસ વિથ સમ મેડિસિન ઇન ઇટ. રાજકુમારી તને દવા ભેળવેલા રસનો એક પ્યાલો આપશે. ડુ નોટ ડ્રિંક ધેટ જ્યુસ. તે જ્યુસ પીતો નહીં. અધરવાઇઝ યુ વિલ ફોલ અસ્લીપ. નહીં તો તને ઊંઘ આવી જશે. એન્ડ હિયર આર 3 મેજિક સીડ્સ. સીડ્સ એટલે દાણા, બરાબર? તો શું કહે છે? હિયર આર 3 મેજિક સીડ્સ. સીડ્સ એટલે કે બીજ, દાણા, બરાબર? તો શું કહે છે? અને આ 3 જાદુઈ બીજ લે. વેન યુ ઇટ અ સીડ, nobody can see you during the day. તું જ્યારે અ સીડ એટલે કે એક બીજ ખાઈશ ત્યારે દિવસ દરમિયાન તને કોઈ જોઈ શકશે નહીં. મિહિર ટુક સીડ્સ. મિહિરે બીજને લઈ લીધા. થેન્ક ધી ઓલ્ડ લેડી એન્ડ વેન્ટ ટુ ધી પેલેસ. મિહિરે પેલા બીજ લઈ લીધા, પેલી વૃદ્ધાનો આભાર માન્યો અને મહેલે ગયો. હવે શું થશે તે જુઓ. ઇન ધ ઇવનિંગ હી વોઝ ટેકન ટુ ધી રૂમ નેક્સ્ટ ટુ ધી પ્રિન્સેસ બેડરૂમ. આફ્ટર અ વાઇલ ધ એલ્ડેસ્ટ પ્રિન્સેસ અસ્પોરા કમ એન્ડ ગીવ અ ગ્લાસ ઓફ જ્યુસ ટુ હિમ. ડ્રિંક ધીસ so you will not fall asleep. She laughed and went back. જુઓ, શું થાય છે? તે મહેલમાં જાય છે. ઇન ધ ઇવનિંગ હી વોઝ ટેકન ટુ ધી રૂમ નેક્સ્ટ ટુ ધી પ્રિન્સેસ બેડરૂમ. સાંજે તેને રાજકુમારીઓના શયનખંડના બાજુના ખંડમાં લઈ જવાયો. આફ્ટર અ વાઇલ ધ એલ્ડેસ્ટ પ્રિન્સેસ અસ્પોરા કમ. થોડીક વારમાં સૌથી મોટી રાજકુમારી આસ્પોરા આવી. એન્ડ ગીવ અ ગ્લાસ ઓફ જ્યુસ ટુ હિમ. અને તેને જ્યુસનો ગ્લાસ આપ્યો. ડ્રિંક ધીસ સો યુ વિલ નોટ ફોલ અ સ્લીપ. આ પી જાઓ જેથી તમને ઊંઘ નહીં આવે. સી લાફ્ડ એન્ડ વેન્ટ બેક. તે હસી અને પાછી ચાલી ગઈ. He threw the juice away in the garden and stood near the door of the big bedroom. પેલા મિહિરે શું કર્યું?
He threw the juice away in the garden and stood near the door of the big bedroom. He also ate a seed. When the nurse was coming out of the door, he slipped into the room. The nurse locked the room and went away. Mihir was in the room, but nobody could see him. The eldest princess stood up and said, "Now that man will be sleeping. Let's get ready and go." They wore beautiful dresses and new shoes. They opened a secret window and jumped out. Mihir also jumped from that window. જુઓ હવે મિહિર શું કરશે તે જુઓ. હી થ્રુ ધી જ્યુસ અવે ઇન ધી ગાર્ડન. તેણે તે જ્યુસ બગીચામાં ધોરી દીધું. એન્ડ સ્ટુડ નિયર ધી ડોર ઓફ ધી બિગ બેડરૂમ. અને મોટા શયનખંડના બારણા પાસે ઊભો રહ્યો. હી ઓલ્સો એટ અ સીડ. તેણે એક બીજ પણ ખાધું. પેલી સ્ત્રીએ જે બીજ આપ્યું હતું તે બીજ પણ ખાધું. વેન ધ નર્સ વોઝ કમિંગ આઉટ ઓફ ધી ડોર. જ્યારે પરિચારિકા નર્સ બારણામાંથી બહાર આવી રહી હતી ત્યારે હી સ્લીપ્ડ ઇન્ટુ ધી રૂમ. તે ખંડમાં સળકી ગયો. ધ નર્સ લોક ધી રૂમ એન્ડ વેન્ટ અવે. પરિચારિકાએ તે ખંડને તાળું માર્યું અને ચાલી ગઈ. મિહિર વોઝ ઇન ધી રૂમ બટ નો બડી કુડ સી હિમ. મિહિર ખંડમાં જ હતો, એટલે કે છોકરીઓના રાજકુમારીઓના રૂમમાં જ હતો, પરંતુ તેણે પેલું બીજ ખાધેલું હતું તેથી તેને કોઈ પણ જોઈ શકતું ન હતું. ધ એલ્ડેસ્ટ પ્રિન્સેસ સ્ટુડ અપ એન્ડ સેડ. મોટી રાજકુમારી, સૌથી મોટી રાજકુમારી ઊભી થઈ અને કહેવા લાગી, નાવ ધેટ મેન વિલ બી સ્લીપિંગ. હવે પેલો માણસ સૂતો હશે. લેટ્સ ગેટ રેડી એન્ડ ગો. ચાલો આપણે તૈયાર થઈને જઈએ. ધે વોર બ્યુટિફુલ ડ્રેસીસ એન્ડ ન્યૂ શૂઝ. તેમણે સુંદર ડ્રેસ અને નવા જૂતા પહેર્યા. ધે ઓપન્ડ અ સિક્રેટ વિન્ડો એન્ડ જમ્પ્ડ આઉટ. તેમણે એક ભેદી બારી ખોલી. સિક્રેટ વિન્ડો એટલે કે ભેદવાળી, રાજવાળી, બરાબર, સિક્રેટ વિન્ડો ખોલી અને બહાર કૂદી ગઈ. મિહિર ઓલ્સો જમ્પ્ડ ફ્રોમ ધેટ વિન્ડો. મિહિર પણ તે બારીમાંથી બહાર કૂદી ગયો. તમને લોકોને શું લાગે આ રાજકુમારીઓ ક્યાં જતી હશે? કેન ઇટ બી ડેન્જરસ ફોર મિહિર ટુ ફોલો ધ પ્રિન્સીસ? વાય? શું પેલી રાજકુમારીઓનો પીછો કરવાનું મિહિર માટે ભયજનક પુરવાર થઈ શકે? કેમ? તમને શું લાગે? થિંક. ધે વોકડ ફાસ્ટ એન્ડ રીચ્ડ અ રિવર. ધેર વેર 12 boats, and in each boat there was a handsome young prince. Mihir got into a boat. Nobody knew it. They went across the river. On the other bank there was a silver forest. Mihir picked up a few silver leaves and put them in his pocket. The princess dances with the princess whole night. Before the daybreak, the 12 princes and Mihir were back in the bedroom. When the nurse came up to wake up the princess, Mihir stepped out of the room. જુઓ હવે શું કરે છે તે. ધે વોકડ ફાસ્ટ એન્ડ રીચ્ડ અ રિવર. એટલે કે પેલી રાજકુમારીઓ તેઓ ઝડપથી ચાલી અને નદીએ પહોંચી ગઈ. ધેર વેર 12 boats, and each boat there was a handsome young prince. ત્યાં શું હતું? 12 boats એટલે કે 12 નૌકાઓ હતી, નાવડીઓ, બરાબર, નૌકાઓ હતી. એન્ડ ઈચ બોટ ધેર વોઝ અ હેન્ડસમ યંગ પ્રિન્સ. અને દરેક નૌકામાં
એક ફૂતરો હેન્ડસમ યુવાન રાજકુમાર હતો. મિહિર ગોટ ઇન્ટુ અ બોટ. નોબડી ન્યૂ ઇટ. મિહિર એક નૌકામાં પ્રવેશ્યો. તેની કોઈને ખબર પડી નહીં. ધે વેન્ટ અક્રોસ ધી રિવર. તેઓ નદીને પેલે પાર ગયા. ઓન ધી અધર બેંક ધેર વોઝ અ સિલ્વર ફોરેસ્ટ. બીજે કિનારે એક સિલ્વર જંગલ, રૂપેરી ફોરેસ્ટ, સિલ્વર ફોરેસ્ટ એટલે કે રૂપેરી જંગલ હતું. મિહિર picked up a few silver leaves and put them in his pocket. મિહિરે થોડા, few એટલે કે અમુક, થોડાક રૂપેરી પાંદડા ઉપાડી લીધા અને તેને પોતાના ખિસ્સામાં મૂક્યા. The princess danced with the princess whole night. રાજકુમારીઓએ રાજકુમારો સાથે આખી રાત નાચગાન કર્યું. Before the day break, the 12 princess and Mihir were back in the bedroom. Day break એટલે કે અર્લી મોર્નિંગ. પડોઢીએ, સવાર થાય ત્યારે. પડોઢીએ બાળેય રાજકુમારીઓ અને મિહિર શયનખંડમાં પાછા ફર્યા એટલે કે બેડરૂમમાં પાછા આવી ગયા. When the nurse come up to wake up the princess, Mihir stepped out of the room. જ્યારે નર્સ એટલે કે પરિચારિકા રાજકુમારીઓને જગાડવા આવી ત્યારે મિહિર હળવેકથી રૂમની બહાર નીકળી ગયો. The next night, Mihir at the second seat and silently entered the room. The same thing happened. This time, they went in the golden forest. Mihir picked up some leaves and put them in his pocket. On the third night, Mihir at the last magic seats. Soon he disappeared. That night, they went in a palace, danced with princess and drank juice in golden cups. Mihir took 2 golden cups with him. On the 4th day, Mihir went to the king Rovin. He said, I have found out the secret. Call your daughters. I will tell you it in their presence. જુઓ, ધ નેક્સ્ટ નાઇટ મિહિર એટ ધી સેકન્ડ સીટ એટલે કે બીજી રાત્રે મિહિરે બીજું બીજ ખાધું. એન્ડ સાયલન્ટલી એન્ટર ધી રૂમ અને ચૂપકેથી ખંડમાં પ્રવેશ્યો. ધ સેમ થિંગ હેપન. પહેલા દિવસની અંદર જેવી રીતના થયેલું તેવી જ બધું થયું, એમ કે તે લોકો ઉઠે છે અને બધા તૈયાર થઈને નીકળી જાય છે. ધીસ ટાઈમ ધે વેન્ટ ઇન અ ગોલ્ડન ફોરેસ્ટ. આ વખતે તેઓ સોનેરી જંગલમાં ગયા હતા. પહેલાં કયા જંગલમાં ગયેલા હતા? સિલ્વર ફોરેસ્ટ. હવે બીજી દિવસે ક્યાં જાય છે? ગોલ્ડન ફોરેસ્ટ એટલે કે સોનેરી જંગલમાં ગયા. મિહિર picked up some leaves and put them in his pocket. મિહિરે થોડાક પાંદડા ઉપાડી લીધા અને પોતાના ખિસ્સામાં તેને મૂકી દીધા. On the third night, Mihir at the last magic seeds. એની પાસે 3 મેજિકના દાણા હતા ને, જાદુઈ બીજ એની પાસે 3 હતા. તો પહેલા દિવસે ખાધું, બીજે દિવસે ખાધું, હવે આજે ત્રીજો દિવસ થઈ ગયો. તો ઓન ધી થર્ડ નાઇટ એટલે કે ત્રીજી રાત્રે મિહિરે છેલ્લું જાદુઈ બીજ ખાધું. સૂન હી ડિસઅપિયર્ડ. થોડી જ વારમાં તે ડિસઅપિયર્ડ એટલે કે અદૃશ્ય થઈ જવું. થોડી જ વારમાં તે અદૃશ્ય થઈ ગયો. That night they went in a palace, danced with princess and drank juice in a golden cups. તે રાત્રે તેઓ રાજકુમારીઓ ક્યાં ગઈ હતી? એક મહેલમાં ગઈ. પેલેસ એટલે કે એક મહેલમાં ગઈ. ડાન્સ રાજકુમારો સાથે નૃત્ય કર્યું અને ગોલ્ડન કલરના એટલે કે સોનેરી કપમાં જ્યુસ પીધું. મિહિર ટુક 2 ગોલ્ડન કપ્સ વિથ હિમ. મિહિરે 2 સોનાના કપ તેની સાથે
લઈ લીધા. On the fourth day, મિહિર went to the king રોવિન. ચોથા દિવસે મિહિર રાજા રોવિન પાસે ગયો. He said, I have find out the secret. તેણે કહ્યું, મેં રહસ્ય શોધી કાઢ્યું છે. Call your daughters. તમારી પુત્રીઓને બોલાવો. I will tell you in their presence એટલે કે હાજરીમાં, કે હું તમને તેમની હાજરીમાં જ કહીશ. તમને લોકોને શું લાગે હવે શું થશે? Will the king believe in Mihir is going to narrate why? narrate એટલે કે વર્ણન કરવું. મિહિર વર્ણવવાનો છે તે વાતને શું રાજા માનશે? ઇફ હા તો શા માટે? વાય શા માટે? ઇફ ના તો શા માટે? The king called the princess. In the court, Mihir took out silver and golden leaves and 2 golden cups from his pocket. He showed this to the king and the courtiers. The 12 princes laughed and said, You have found out the secret. But how did you do it? And what is your name, O handsome young man? The eldest princess asked. જુઓ શું થાય છે? The king called the princess in the court. રાજાએ રાજકુમારીઓને દરબારમાં બોલાવી. Mihir took out silver and golden leaves and 2 golden cups from his pocket. મિહિરે પોતાના ખિસ્સામાંથી સિલ્વર લીવ્સ એટલે કે રૂપેરી પાંદડા અને સોનેરી પાંદડા ગોલ્ડન લીવ્સ અને સોનાના 2 કપ બહાર કાઢ્યા. He showed this to the king and the courtiers એટલે કે members of the કિંગ્સ એસેમ્બલી એટલે કે રાજાના દરબારીઓના મેમ્બર. બરાબર? તો આ છોકરો શું કરે છે? હવે મિહિર આ બધું મૂકી દે છે અને showed this to king and courtiers એટલે કે તેણે રાજાને અને દરબારીઓને બતાવ્યા. The 12 princes laughed and said, You have found out. રાજકુમારીઓ 12 રાજકુમારીઓ શું કરે છે? લાફ્ડ એટલે કે હસી દે છે અને કહે છે, યુ હેવ ફાઉન્ડ આઉટ ધી સિક્રેટ. તમે રહસ્ય શોધી કાઢ્યું. બટ હાઉ ડીડ યુ ડુ ઇટ? પણ તમે એ કેવી રીતે કર્યું? એન્ડ વોટ ઇઝ યોર નેમ, ઓ હેન્ડસમ યંગ મેન? અને હે સુંદર યુવાન, તમારું નામ શું છે? ધ એલ્ડેસ્ટ પ્રિન્સેસ આસ્ક. સૌથી મોટી રાજકુમારીએ પૂછ્યું. આઈ એમ મિહિર. આઈ કમ ફ્રોમ ડ્રીમલેન્ડ. He then narrated the whole story. Everybody praised this young man. The king looked at the princess. The youngest one said, Yes, father, Mihir is right, but we like to dance and enjoy. Can we go to the silver and golden forest and the grand palace? Can we dance with those princes? Yes, my dear daughter, said the king, but one of you must marry this man. જુઓ, પેલી મોટી રાજકુમારી પૂછે છે કે સૌથી મોટી રાજકુમારી શું પૂછે છે કે હે સુંદર યુવાન, તમારું નામ શું છે? તો એ જવાબ આપે છે, આઈ એમ મિહિર. હું મિહિર છું. આઈ કમ ફ્રોમ ડ્રીમલેન્ડ. હું ડ્રીમલેન્ડથી આવું છું. હી ધેન નેરેટેડ ધ હોલ સ્ટોરી. પછી તેણે બધી વાત કરી. એવરીબડી પ્રાઇઝ ધીસ યંગ મેન. બધાએ દરેકે આ યુવાનના વખાણ કર્યા. ધ કિંગ લુકડ એટ ધી પ્રિન્સેસ. રાજાએ રાજકુમારીઓ સામે જોયું. ધ યંગેસ્ટ વન સેડ, યસ ફાધર, મિહિર ઇઝ રાઇટ. સૌથી નાની રાજકુમારીએ કહ્યું, હા પિતાજી, મિહિર સાચો છે. બટ વી લાઇક ટુ ડાન્સ એન્ડ એન્જોય.
પણ અમને નૃત્ય કરવાનું અને મજા માણવાનું ગમે છે. કેન વી ગો ટુ ધી સિલ્વર એન્ડ ગોલ્ડન ફોરેસ્ટ એન્ડ ધી ગ્રાન્ડ પેલેસ? શું અમે રૂપેરી અને સોનેરી જંગલમાં અને ભવ્ય મહેલમાં જઈ શકીએ? કેન વી ડાન્સ વિથ ધોઝ પ્રિન્સેસ? શું અમે પેલા રાજકુમારો સાથે નૃત્ય કરી શકીએ? રાજા શું જવાબ આપશે આ સાંભળીને? યસ માય ડિયર ડોટર્સ, સેડ ધી કિંગ. રાજાએ કહ્યું, ભલે મારી વહાલી દીકરીઓ, બટ વન ઓફ યુ મસ્ટ મેરી ધીઝ મેન. પણ તમારામાંથી એકે આ યુવાન સાથે લગ્ન કરવા પડશે. આઈ ચૂઝ અસ્પોરા એઝ માય વાઇફ, મિહિર સેડ. હું અસ્પોરાને મારી પત્ની તરીકે પસંદ કરું છું. ઓલ ધી કર્ટરીઝ ચીયર્ડ અપ એન્ડ ક્લેપ્ડ. ક્લેપ્ડ એટલે કે તાળીઓ પાડવી. બધા જ દરબારીઓએ તાળીઓના ગડગડાટથી તે વધાવી લીધું. હી મેરીડ ધ એલ્ડેસ્ટ ડોટર નેક્સ્ટ ડે ઇન અ ગ્રાન્ડ સેરેમની. બીજે દિવસે એક ભવ્ય સમારંભમાં તે જયેષ્ઠ પુત્રીને પરણ્યો. મિહિર became the ruler of ફેન્ટાલેન after the death of રોવિન. રોવિન રાજાના મૃત્યુ બાદ મિહિર ફેન્ટાલેનનો શાસક બન્યો. બિકોઝ હી વોઝ ધ એલ્ડેસ્ટ સન ઇન લો ઓફ ધી કિંગ. કારણ કે તે રાજાનો સૌથી મોટો જમાઈ હતો. વાય શુડ મિહિર સે થેન્ક યુ ટુ ધેટ ઓલ્ડ લેડી? શા માટે મિહિરે પેલી વૃદ્ધાને આભાર માનવો જોઈએ? વિચારો, શા માટે પેલી સ્ત્રીએ મિહિરે પેલી વૃદ્ધાનો આભાર માનવો જોઈએ? વિદ્યાર્થી મિત્રો, આપણે મેજિક ઇન ફેન્ટાલેનમાં જે જાદુ હતો તે પાઠ આપણો અહીંયા પૂર્ણ થાય છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.